ના 5 વાગ્યાથી લઈને તે રાતના 10 વાગ્યા સુધી અલગ અલગ વિસ્તારોની અંદર વરસાદની શક્યતા રહેલી છે, જેમાં ખાસ કરીને જે મધ્ય ગુજરાતના ભાગો ગાંધીનગર, અમદાવાદ, કઠલાલ અને કપડવંજ અને દક્ષિણ ગુજરાતના ભાગો તેમાં સુરત, વલસાડ, નવસારી, તાપી, મહારાષ્ટ્રના વિસ્તારોના જલગાંવ, માલેગાંવ જેવા વિસ્તારોનો સમાવેશ થાય છે અને સૌરાષ્ટ્રના ભાગોમાં સુરેન્દ્રનગર, મોરબી, વાંકાનેર, માળિયા, મિયાણી જેવા ગ્રામ્ય વિસ્તારોમાં પણ વરસાદને લઈને શક્યતાઓ દેખાઈ રહી છે. અત્યારે હાલ આપણે એપ્લિકેશનના માધ્યમથી અત્યારે આગાહી કરી છે, જેમાં આ સ્ક્રીનશોટ તમે જોઈ શકો છો. જેમાં અહીંયા ગાળે ઘાટા અક્ષરથી જે વાદળો દેખાઈ રહ્યા છે તે લગભગ 1 થી 1.5 ઇંચ સુધીનો વરસાદ પડે તેવી હાલ પૂરતી શક્યતા છે અને ગાજવીજ સાથે લગભગ વરસાદ પડે તેવી પણ શક્યતા છે. ઉત્તર ગુજરાતના વાવ, થરાદ, સાબરકાંઠાના વિસ્તારો જેમાં પ્રાંતિજ, તલોદ, હિંમતનગર, ખેડબ્રહ્મા, ઈડર, વડાલી જેવા ગ્રામ્ય વિસ્તારોનો સમાવેશ થાય છે. તો બીજી તરફ જે છે તે મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તાર તેમજ મધ્યપ્રદેશ પ્રોપર વિસ્તારોની અંદર પણ વરસાદી વાતાવરણ છે તે જોવા મળવાનું છે, જેમાં 1 થી લઈને 3 ઇંચ સુધીના વરસાદો છે તે થઈ શકે છે. પવનની ઝડપ છે તે અંદાજિત 40 કિલોમીટરની આસપાસ, તો કોઈ એરિયાની અંદર 30 થી 32 કિલોમીટરની આસપાસની ઝડપ રહી શકે છે. પવનની ઝડપની અત્યારે હાલ વાત કરી લઈએ તો અત્યારે હાલ સમય થયો છે 2:05 ત્યારે હાલ જે પવનની ઝડપ છે તે અત્યારે હાલ નોર્મલથી થોડીક વધારે છે, લગભગ 20 થી 22 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે અત્યારે હાલ પવન ફૂંકાઈ રહ્યો છે મિત્રો. એટલે પવનની ઝડપ અત્યારે હાલ થોડીક વધારે છે અને અંશતઃ સમગ્ર ગુજરાત રાજ્યની અંદર અત્યારે હાલ જે માહોલ છે તે વાદળછાયું વાતાવરણ છે. વાદળછાયું વાતાવરણ અત્યારે હાલ સમગ્ર ગુજરાતમાં જોવા મળી રહ્યું છે. કચ્છના વિસ્તારોની વાત કરી લઈએ તો કચ્છના અબડાસા, નડાબેટ વિસ્તાર એટલે કે જે પાકિસ્તાન સરહદ બોર્ડર લાગુ વિસ્તારની અંદર પણ વરસાદી માહોલ થાય તેવી હાલ પૂરતી શક્યતાઓ છે. સમગ્ર ગુજરાત રાજ્યમાં વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે અત્યારે હાલ, અને આ વરસાદી માહોલ છે તે હજી પણ લગભગ આવનારા 3 થી 4 દિવસ વરસાદી માહોલ જોવા મળશે અને 4 દિવસ પછી ફરીથી જે ચોમાસું બ્રેક અટક્યું છે તે હવે ફરીથી કરંટ અરબી સમુદ્રમાં આવશે અને ફરીથી અરબી સમુદ્રમાં કરંટ આવતા સાથે ચોમાસું વેગ પકડશે, જેમાં 250 કિલોમીટર દૂર છે ચોમાસું, તે લગભગ 23 થી લઈને 27 તારીખની રેન્જમાં ગુજરાત રાજ્યમાં પહોંચે તેવી હાલ પૂરતી શક્યતાઓ છે મિત્રો. તો આજના વિડીયોની અંદર અત્યારે હાલ પૂરતું તો આટલું જ. જે મિત્રો ચેનલ પર નવા હો, ચેનલ સબસ્ક્રાઈબ ના કર્યો, ચેનલને સબસ્ક્રાઈબ કરી, વિડીયોને લાઇક કરીને વિડીયોને તમામ ગ્રુપમાં શેર કરી દેવો.